ફૂડી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લસુની મેથી, એ બી ધાબા સ્ટાઇલ। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે એક પેનમાં મેં ઓઇલ લીધું છે। ઓઇલ સરસ ગરમ થઈ ગયું છે એટલે મેં જીરું એડ કર્યું। એમાં ચોપ ડુંગળી એડ કરશું। ડુંગળીને આપણે સરસ રીતે સાંતળવા દઈશું। આ રીતે લો ફ્લેમ પર ડુંગળીને સરસ રીતે સાંતળવાની છે। ડુંગળી આપણી પિંકીશ જેવી થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળવાની છે। તમે જોઈ શકો છો। હવે મેં લસણ મરચાંની પેસ્ટ એડ કરશું અને તેને સરસ ડુંગળી સાથે સાંતળી લઈશું। હવે આપણે સમારેલી મેથી એડ કરશું અને તેને સરસ સ્ટર આપી દઈશું। હવે આપણે લો ફ્લેમ પર મેથીને અને ડુંગળીને ઢાંકીને ચડવા દઈશું। 5 મિનિટ પછી આપણે એને ફરી સ્ટર આપી દઈશું અને ટામેટાં એડ કરશું। ટામેટાં ડુંગળીને સાથે મિક્સ કરી લઈએ। હવે તેમાં મીઠું એડ કરશું, ધાણા જીરા પાવડર એડ કરશું, લાલ મરચું એડ કરશું, હળદર એડ કરશું, કિચન કિંગ મસાલા એડ કરશું અને તેને બધા મસાલાને સરસ તેલમાં સાંતળી લઈએ। હવે ઢાંકીને ફરી 10 મિનિટ માટે કૂક કરી લઈએ। હવે તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે। હવે મેં સિંગદાણા, તલ અને દાળિયાને પેસ્ટ કરી લીધેલી છે, તે પેસ્ટ એડ કરીશું। સિંગદાણા અને તલ દાળિયા બધા 1-1 ચમચી લીધેલા છે અને એને મેં માઇનર પાણી નાખીને પેસ્ટ કરી લીધેલી છે। બસ એ પેસ્ટને આપણે સરસ સાંતળીશું। આ પેસ્ટ આપણા શાકને રિચનેસ બી આપશે અને થિકનેસ બી આપશે। કન્સિસ્ટન્સી પ્રમાણે તમે થોડું પાણી એડ કરી અને ફરી તેને 5 મિનિટ માટે કૂક કરી લો। ત્યારબાદ અમૂલ ફ્રેશ ક્રીમ એડ કરશું। તમે એની જગ્યાએ ઘરની આપણી તાજી મલાઈ એડ કરી શકો છો। હવે મલાઈ એડ કરવા પછી આપણે ફ્લેમ ઓફ કરી રાખવાની છે। એને ઓન રાખશો ક્રીમ એડ કરતી વખત તો ઘી છૂટું પડી જશે। હવે એની ઉપર તડકો માટે આપણે તેલ એડ લઈશું। તેમાં ઝીણું સમારેલું લસણ એડ કરશું। લસુની મેથી છે એટલે લસણ આપણે આગળ પડતું લઈશું, એનો જ ટેસ્ટ આવશે આમાં। તેમાં સૂકા વઘારના મરચાં અને લાલ મરચું કાશ્મીરી એડ કર્યું છે મેં અને બસ આ વઘારને આપણે શાક પર રેડી કરી દઈશું। તો જો કેવું સરસ શાક રેડી થઈ ગયું છે આપણું। તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને મારી ચેનલ શેર કરવાનું તો જરાય ના ભૂલતા। મારા ચેનલ પર નવી નવી રેસીપી જોવાનું તો સહેજે ના ભૂલતા। થેન્ક યુ।